ગુજરાતમાં ફરી વરસાદની આગાહી ઉત્તરાયણ પહેલાં આવશે કે પછી તે ખાસ જાણવું જરૂરી છે માવઠા વિશે। ફરી એકવાર ગુજરાતમાં વાતાવરણમાં મોટી ગરબડ થવાની છે। ન માત્ર ગુજરાત પરંતુ આખા દેશના વાતાવરણમાં પલટો આવશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। તો આ નવી અપડેટ અને નવી આગાહી શું છે તેના વિશે વિસ્તારથી જાણીએ। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 4 થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે। આ ઉપરાંત 12 થી 18 તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાથી ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે। ભારે પવન ફૂંકાવા અને બરફવર્ષા થશે, જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે। આગામી 4 થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ભારે ઠંડી રહેશે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 8 ડિગ્રીથી ઓછું થવાની પ્રબળ શક્યતાઓ છે। કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 8 ડિગ્રી તાપમાન થઈ શકે છે। આગામી તારીખ 12 થી 18 જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે। અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે। દેશભરમાં ઠંડીનું જોર યથાવત છે। સમગ્ર ભારત તીવ્ર ઠંડીથી ત્રસ્ત છે। પહાડો પર હિમવર્ષા સાથે વરસાદ પડી રહ્યો છે। જમ્મુ અને કાશ્મીરમાં સર્જાયેલા 2 પશ્ચિમી ચક્રવાતોના કારણે ઉત્તર ભારતમાં વરસાદનું સંકટ ફરી ગાઢ બની રહ્યું છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે દિલ્હીમાં પારો પણ નીચા સ્તરે પહોંચી ગયો હતો। મેદાની વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 4 થી 9 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું। હવે લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે। આ સાથે આગામી 48 કલાકમાં દિલ્હી એનસીઆરમાં વરસાદની સંભાવના છે। હવામાન વિભાગે કહ્યું છે કે આગામી સપ્તાહ દેશમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે। દેશના ઘણા રાજ્યોમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ શકે છે। ઝાકળ અને ધુમ્મસ પણ હવામાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે। બિહાર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણામાં લઘુત્તમ તાપમાન 1 થી 3 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ઘટી શકે છે। ગુજરાત સબ હિમાલયન વિભાગ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં લઘુત્તમ તાપમાન 3 થી 4 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને જોતા જમ્મુ કાશ્મીર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ તેમજ વધારે વાત કરવામાં આવે તો રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન 3 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે। તો હાલ 4-5 દિવસથી ઠંડીનું જોર ઓછું છે, ત્યારે ફરી ઠંડીનું જોર ક્યારે વધશે એ જાણવું પણ જરૂરી છે। કમોસમી વરસાદ પડશે તેના વિશે પણ ખાસ જણાવવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવનારા સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે, માવઠા અને શિયાળાનું જોર ફરી જોવા મળશે તેની આગાહી કરી હતી। એટલે કે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાનું છે। ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। જોકે આગામી 2 દિવસ તાપમાન યથાવત રહેશે અને 2 દિવસ બાદ તાપમાન ઘટશે। 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં ઘટાડો થઈ જશે અને ફરી જે છે ઠંડીનો ચમકારો અનુભવાશે। વધુમાં વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનામાં દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે। બર્ફીલા તોફાન થશે। એશિયા ખંડમાંથી આવતા ઠંડા પવનને કારણે ઠંડીમાં વધારો થશે। ગુજરાતમાં પણ અસર થશે। 8 જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં લઘુત્તમ તાપમાન ઘટશે અને ઠંડીનું જોર વધશે। એટલે કે આજથી 8 જાન્યુઆરી સુધીમાં ફરી ઠંડીનો એક રાઉન્ડ જોવા મળશે। આ ઉપરાંત 8 જાન્યુઆરીથી બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર બનશે અને 12 જાન્યુઆરીના અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે, જેના ભેજના કારણે મકર સંક્રાંતિ પર વાદળો આવશે અને હવામાનમાં મોટા બદલાવ આવશે। દેશના મેદાની ભાગો, રાજસ્થાનના ભાગો અને ગુજરાતમાં વરસાદી છાંટા પડશે અને ઉત્તર ભારતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ રહેશે।
અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટી વધશે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ઠંડી ઓછી પડી રહી છે. ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઠંડી વધુ રહેતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે ઠંડીના દિવસો ઘટી ગયા હોય તેવું લાગે છે. પરંતુ જાન્યુઆરીની શરૂઆતમાં ઉત્તર પૂર્વના પવનને કારણે તાપમાન સામાન્ય કરતાં 1 થી 4 ડિગ્રી ઊંચું નોંધાઈ રહ્યું છે, જેના કારણે ઠંડીનું જોર ઘટી ગયું છે. પરંતુ ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, ઉત્તર ભારતમાં બરફવર્ષા થશે અને પવનની દિશા બદલાશે, જેની અસર ગુજરાત પર થશે અને તાપમાન ઘટશે અને ઠંડીનું જોર ફરી વધે તેવું લાગી રહ્યું છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આવનારા સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તેની માહિતી આપી છે. તેમણે માવઠા, ઝાકળવર્ષા અને શિયાળાના સિઝનના અંત અને ગરમીની શરૂઆત સહિતના મુદ્દે માહિતી આપી છે. રાજ્યમાં ફરી તાપમાન નીચું જવાનું અને ઠંડીનો જોર વધવાની આગાહી કરવામાં આવી છે. સાથે જ ઉત્તરાયણ આસપાસ માવઠાની શક્યતાઓ પણ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આવનારા સમયમાં ગુજરાતનું તાપમાન કેવું રહેશે તેની માહિતી આપી છે. તેમણે માવઠા, ઝાકળવર્ષા અને શિયાળાની સિઝનના અંત અને ગરમીની શરૂઆત સહિતના મુદ્દે માહિતી આપતા જણાવ્યું છે કે હમણાં એકાદ અઠવાડિયામાં માવઠું થાય તેવી શક્યતાઓ નથી. મકર સંક્રાંતિ પર માવઠું થાય તેવી હાલ 90% શક્યતા નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જાન્યુઆરી મહિનામાં એકાદ માવઠું થઈ શકે, પરંતુ એમનું માનવું છે ત્યાં સુધી કદાચ 15 જાન્યુઆરી પછી તેની શક્યતાઓ છે. એટલે કે 15 જાન્યુઆરી પહેલાં માવઠાની શક્યતાઓ ઓછી છે. ઝાકળવર્ષા વિશેની માહિતી આપતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ઝાકળવર્ષા આ વર્ષે લાંબો સમય અને વધુ પ્રમાણમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને અત્યારે ઉત્તરના પવનો હોય અને અત્યારે ઉત્તરના ભાગોમાં હિમવર્ષા થાય એટલે ઠંડી આવતી હોય છે. જ્યારે પવનો ઉત્તર પશ્ચિમના પવનો થાય ત્યારે ઝાકળ પણ આવતી હોય છે. 15 જાન્યુઆરી પછી ઝાકળનું પ્રમાણ વધી શકે છે. 15 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન ઝાકળ વર્ષાનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. છેલ્લા 2 વર્ષની સરખામણીએ ઝાકળનું પ્રમાણ થોડુંક વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. શિયાળો ક્યાં સુધી ચાલશે તેની વાત કરતાં ખાસ પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ગયા વર્ષની સરખામણીએ શિયાળો લાંબો ચાલશે. ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનાથી જ તાપમાન ઊંચું જવાનું શરૂ થઈ ગયું હતું. 15 ફેબ્રુઆરી આસપાસ ઉનાળા જેવો માહોલ થઈ ગયો હતો. આ વખતે ગયા વર્ષ જેવું નહીં થાય. ઉનાળાની શરૂઆત 10 માર્ચ આસપાસ થઈ શકે છે. હવામાન વિભાગે ઠંડીનો ચમકારો વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. તાપમાન ઘટશે તે પણ જણાવ્યું છે. વાત કરીએ હવે ખાસ હવામાન વિભાગની આગાહીની. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાનની શું સ્થિતિ રહેશે તે અંગેની માહિતી આપવામાં આવી છે. નોંધનીય છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની સંભાવનાઓ જોવાઈ રહી છે. એક તરફ ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે અને કમોસમી વરસાદે પતંગ રસિયા અને ખેડૂતો માટે મોટી ચિંતા ઊભી કરી દીધી છે. આવામાં આગામી અઠવાડિયાની શરૂઆતમાં તાપમાન કેવી સ્થિતિ રહે છે તે જાણવું જરૂરી છે. જોકે હવામાન વિભાગે શુક્રવારે આગાહી કરી હતી, જેમાં 7 દિવસ સુધી તાપમાન એટલે કે હવામાન જે છે તે સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વડા A.K. દાસ દ્વારા શુક્રવારે 7 દિવસનું હવામાન કેવું રહેશે તે અંગેની માહિતી આપવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું કે હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. જ્યારે પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વના રહેવાની સંભાવનાઓ છે. રાજ્યમાં પાછલા કેટલાક દિવસોથી ઠંડીના ચમકારામાં ઘટાડો થયો છે. બીજી તરફ ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા નોંધાઈ રહી છે. A.K. દાસે રાજ્યના હવામાન અંગે વધુ માહિતી આપીને જણાવ્યું છે કે રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2-3 દિવસ કોઈ મોટા ફેરફાર ન થવાની શક્યતાઓ છે. જોકે આ પછી તાપમાનમાં ચમકારો આવવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નવા અઠવાડિયાની શરૂઆતથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે. એટલે કે સોમવારથી તાપમાન 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.